નમસ્કાર મિત્રો, હું છું અતુલ તિવારી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત તક. અમારી વિશેષ રજૂઆત આજની વાતમાં આજે વાત કરવી છે ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને આ યુદ્ધની વચ્ચે બે ભારતીય જહાજ, જેમાંથી એક શિવાલિક ભારતના બંદર ઉપર આવી ચૂક્યું છે અને બીજું આવતીકાલે ભારતના બંદર ઉપર આવી જશે. આ વાત એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે દેશમાં એલપીજી સિલિન્ડરને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે અને સરકારનો દાવો છે કે એલપીજી સિલિન્ડરને લઈને કોઈ પણ અછત નથી. આ તમામ વાતોની વચ્ચે હવે જે બે જહાજ આવી રહ્યા છે તેમાં 90,000 ટન કરતાં પણ વધુ એલપીજી છે, જેના કારણે આવનારા સમયમાં એલપીજીને લઈને જે પણ પ્રકારની વાતો થઈ રહી છે તેનાથી રાહત મળશે. તો મિત્રો, આપ સૌને ખબર છે મિડલ ઇસ્ટમાં છેલ્લા લગભગ 2 અઠવાડિયા કરતાં વધુ સમય થઈ ચૂક્યો છે અને ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધમાં અત્યાર સુધી લગભગ 14 જેટલા દેશ સામેલ થઈ ચૂક્યા છે. ખાસ કરીને ઈરાન એની આસપાસના કેટલાક દેશો ઉપર હમલાવર છે અને ઇઝરાયલ અને અમેરિકા તરફથી ઈરાન પર હુમલા થઈ રહ્યા છે. પરંતુ આ તમામ હુમલાઓની વચ્ચે સૌથી મોટી અસર વિશ્વભરના તેલ અને ગેસ સપ્લાય ઉપર પડી. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, જે ખૂબ જ મહત્વપૂર્ણ એક રસ્તો, સમુદ્રી માર્ગ હતો, તેના ઉપર ઈરાને રોક લગાવી દીધું, જેના કારણે જે પણ જહાજ તેલ અને ગેસ માટે પોતાના દેશ ત્યાંથી જઈ શકે તેવા સ્થિતિમાં હતા તેમના ઉપર રોક લાગી ગઈ અને આની વચ્ચે ભારતના પણ 24 જેટલા જહાજો ફસાયા. 24 જેટલા જહાજ ફસાયા ત્યારબાદ ભારત સરકાર તરફથી ઈરાનના મંત્રી સાથે વાતચીત કરવામાં આવી અને આખરે એક કૂટનીતિક જીત થઈ, જેના અંતર્ગત ભારતને પ્રથમ 2 અને અત્યાર સુધીમાં કુલ 3 જહાજ કાઢવા માટેની પરવાનગી મળી. 2 જહાજ જે છે તે ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે, જેમાંથી પહેલું જહાજ મુદ્રા પોર્ટ ઉપર આવી પહોંચ્યું છે, જેનું નામ છે શિવાલિક. શિવાલિક ગેસનો એક ખૂબ જ મોટો જથ્થો લઈને ભારતના બંદર અને ખાસ કરીને ગુજરાતના મુદ્રા પોર્ટ ઉપર આવી પહોંચ્યું છે. લગભગ 45,000 ટન જેટલો એલપીજી તેની અંદર છે અને આ 45,000 ટન એલપીજીમાંથી 20,000 ટન એલપીજી જે છે તે IOCLના માધ્યમથી મુદ્રા પોર્ટ ઉપર ઉતારવામાં આવશે. ત્યારબાદ જે 25,000 જેટલું ટન એલપીજી છે તેને મેંગલોર માટે રવાના કરી દેવામાં આવશે. આ સાથે જ નંદા દેવી નામનું જે બીજું જહાજ છે તે પણ ભારતની તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલ સુધીમાં ભારતના બંદર ઉપર આવી પહોંચશે. સૌથી મહત્વની વાત અહીં એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નાટો દેશોથી મદદ માંગી રહ્યા છે કે જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર ઈરાને રોક લગાવી છે, ત્યાંથી વાહનોના આવવા જવા પર રોક લગાવી છે, તેની વિરુદ્ધ પોતાની સેના મોકલે. પરંતુ આ તમામ ખબરોની વચ્ચે ભારતની કૂટનીતિક જીત એટલા માટે છે કે ભારત ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરે છે અને અમેરિકા સિવાય કોઈ પણ અન્ય દેશની મદદ વગર ઈરાન સાથે વાતચીત કરીને 2 જહાજ, જેમાં એલપીજી ગેસનો મોટો જથ્થો શામેલ છે, તેને લઈને 2 જહાજ ભારતના બંદર ઉપર આવે છે. હવે આ વાત આપણા માટે એટલા માટે મહત્વપૂર્ણ થઈ જાય કે દેશભરમાં સતત સરકાર કહી રહી છે કે એલપીજી સિલિન્ડરને લઈને કોઈ અછત નથી, પરંતુ સતત એલપીજી સિલિન્ડર્સના જે યુઝર્સ છે તેઓ પેનિકમાં છે અને પેનિકના કારણે સતત કોઈની બી પાસે જો ખાલી ગેસ સિલિન્ડરની બોટલ છે તો તે ઈચ્છે છે કે તે ભરેલી પોતાના ઘરમાં પડી રહે. આવી સ્થિતિમાં એક પેનિક બુકિંગ લોકો કરી રહ્યા છે, જેના કારણે સર્વર પણ ડાઉન છે. હવે મહત્વની વાત એ છે કે આજ અને કાલ જે 2 જહાજ ભારતમાં પહોંચી રહ્યા છે તેની અંદર લગભગ 92,000 ટન કરતાં વધુ એલપીજી છે, જેમાંથી 45,000 જેટલો ટન એલપીજી આજે ગુજરાતના બંદર ઉપર એટલે કે મુદ્રા પોર્ટ ઉપર આવી ચૂક્યો છે અને એમાંથી જ 25,000 ટન જેટલો એલપીજી મેંગલોર પોર્ટ ઉપર જવાનો છે. હવે સૌથી એક મહત્વની વાત એ પણ છે કે હજુ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલે કે જે ખાડીવાળો વિસ્તાર છે, સરકારના કહેવા મુજબ લગભગ 900થી વધારે આપણા નાવિકો અને અંદાજે લગભગ 22 એટલે 20થી વધુ 22 જેટલા આપણા જહાજો હજુ પણ ત્યાં ફસાયેલી સ્થિતિમાં છે. જોકે સરકારની કૂટનીતિક જે પ્રકારે અત્યાર સુધી 2 જહાજને કાઢવામાં અને ખાસ કરીને આ 2 જહાજો ખાલી પરત નથી ફર્યા, એલપીજીનો મોટો જથ્થો લઈને પરત ફર્યા છે અને ભવિષ્યમાં પણ આશા રાખીએ કે યુદ્ધ તો ઝડપથી રોકાય, પરંતુ જો યુદ્ધ નથી રોકાતું તો આ સ્થિતિમાં પણ એલપીજી સિલિન્ડરના જથ્થા સાથે અથવા તો તેલના જથ્થા સાથે તમામ જે 22 હજુ પણ જહાજો ત્યાં ફસાયેલા છે તે એક બાદ એક બહાર આવે. ખાસ કરીને આ તમામ વાતોની વચ્ચે જો એક બીજી પણ વાત ઉપર આપણે ધ્યાન આપીએ તો ભારત સરકાર તરફથી કહેવામાં પણ આવ્યું છે કે એલપીજી સિલિન્ડરનું જે પણ કાળાબજારી કરી રહ્યું હોય તેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાતમાં તો લગભગ કહી શકાય કે જો અમદાવાદની ખાસ કરીને વાત કરું તો એલપીજી સિલિન્ડરની સામે પીએનજી યુઝર્સ ખૂબ જ મોટી સંખ્યામાં છે. એટલે અમદાવાદ સાથે જ ગુજરાત રાજ્યના ઘણા બધા એવા શહેરો છે કે જ્યાં પીએનજી લાઇનના કારણે ગેસની જે એલપીજી સિલિન્ડર્સ છે તેની અછત તો જોવા નથી મળી રહી, પરંતુ દેશના કેટલાક ભાગ, ખાસ કરીને જો રાજસ્થાનની વાત કરીએ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશની વાત કરીએ તો કાળાબજારી કરતા લોકો પણ પકડવામાં આવ્યા છે. પોલીસ તેમના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી રહી છે. આ તમામ વાતોની વચ્ચે ગુજરાત સરકારે પણ એક બહુ મોટો એક્શન લીધું છે, કારણ કે એલપીજી જે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર્સ હતા તે બંધ કરી દેવામાં આવ્યા. ત્યારબાદથી ગુજરાત સરકારે પણ એક જાહેરાત કરી છે અને કહ્યું છે કે જે પણ હોટેલ્સ છે, શૈક્ષણિક સંસ્થાઓ હોય કે જ્યાં પણ કોમર્શિયલ સિલિન્ડર્સના ઉપયોગ થઈ રહ્યા હતા, જો તેઓ પીએનજી કનેક્શન ઈચ્છે છે અને જો તેઓ માંગ કરશે તો તાત્કાલિક ધોરણે તેમને પીએનજીનું કનેક્શન આપવામાં આવશે. આ સાથે જ જો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારે પણ કહી દીધું છે કે પીએનજી કનેક્શન્સ જેમની પાસે છે તેમણે ગેસ સિલિન્ડર્સના જે કનેક્શન છે તે સરેન્ડર કરવું પડશે. એટલે કોઈ બેમાંથી કોઈ એક જ કનેક્શનનો વપરાશ કરી શકાશે. જો કે આ નિયમ પહેલાં પણ હતો. અને આ સાથે જ જો એલપીજી ગેસ સિલિન્ડર્સ છે તો બુકિંગ કરવાની જે અવધિ છે તે 25 દિવસની શહેર અને ગ્રામ્ય માટે 45 દિવસની છે. પરંતુ આશા રાખીએ જ્યારે 2 જહાજ, જેમાંથી એક શિવાલિક જહાજ જે લગભગ 45,000 ટન કરતાં વધુ એલપીજીનો જથ્થો લઈને મુદ્રા પોર્ટ પહોંચી ચૂક્યું છે, તેના કારણે આવનારા સમયની અંદર જે પણ પ્રકારની વાતો હોય, કદાચ જો કિલ્લત ગેસ સપ્લાયની હોય, એલપીજી સપ્લાયની હોય કે ન હોય, પરંતુ સરકારના દાવા મુજબ કોઈ પ્રકારની કોઈ કમી તો દેશમાં નથી. પરંતુ જે પ્રકારે પેનિક બુકિંગ થઈ રહ્યું છે, આ પેનિક બુકિંગ સામે પહોંચી વળવા સરકારને જરૂરથી રાહત મળશે. આશા કરીએ આ યુદ્ધ ઝડપથી રોકાય, પરંતુ જો આ યુદ્ધ હજુ પણ આગામી દિવસોમાં ચાલે છે તો આ 2 જહાજ બાદ હજુ પણ કેટલાક જહાજ ભારત તરફ આવે તેવી આશા કરીએ. અને અત્યાર સુધી કહી શકાય કે ભારત સરકારની આ એક કૂટનીતિક જીત થઈ છે, જેના તહત 2 જહાજો ભારત તરફ આગળ વધ્યા છે અને ત્રીજું એક જહાજ પણ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ જ પ્રકારની ખબરો માટે જોતા રહો ગુજરાત તક. ત્યાં સુધી મને એટલે કે અતુલને રજા આપશો.